ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે, જેમાં થઈને પેટાળનો ધગધગતો લાલચોળ મેગ્મા, વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર ઘસી આવે છે. તો આપણે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે જ્વાળામુખી એટલે શું. જ્વાળામુખી એટલે શું? 1 માર્કની અંદર ડેફિનેશન પણ પૂછાઈ શકે. તો જ્વાળામુખી એટલે ભૂસપાટી, ભૂ એટલે જમીન, બરાબર, જમીન ઉપરની સપાટી એને આપણે શું કહીએ? ભૂસપાટી. ભૂસપાટીના નબળા ખડક સ્તરો એટલે કે જમીનની સપાટી ઉપરનો જે ભાગ નબળો છે, બરાબર, જે ખડક નબળો છે એમાં પડેલી ફાટ, ફાટ એટલે તિરાડ અથવા છિદ્ર, છિદ્ર એટલે હોલ, બરાબર, ફાટ કે છિદ્રનું નામ છે, જેમાં થઈને પેટાળનો ધગધગતો, બરાબર, પૃથ્વીના પેટાળની અંદર ધગધગતો, બરાબર, લાલચોળ મેગ્મા, બરાબર, પૃથ્વીના પેટાળમાંથી લાલચોળ મેગ્મા, વિવિધ કદ હોય, આકાર હોય, ખડક, એની રાખ, ભૂરસ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર ઘસી આવે છે, બરાબર, એટલે કે ખૂબ વેગ સાથે ઉપરની સપાટી તરફ ઘસી આવે છે. અને સપાટીના જે નબળા ખડક સ્તરોમાં છે એમાં ફાટ કે બાકોરું પાડીને, બાકોરું મીન્સ કે છિદ્ર પાડીને તે બહારની સપાટી પર ફેંકાવા લાગે છે. આ ક્રિયાની આપણે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને 1 માર્ક કે 2 માર્કની અંદર ડેફિનેશન પૂછાય તો આપણે જવાબની અંદર શું લખવાનું? આ પહેલો પોઈન્ટ લખવાનો. ઓકે, કે જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે, જેમાં થઈને પેટાળનો ધગધગતો લાલચોળ મેગ્મા, વિવિધ કદ, આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી એટલે કે પૃથ્વીની સપાટી ઉપર ઘસી આવે, જેને આપણે જ્વાળામુખીની ક્રિયા કહીએ છીએ. જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્યત્વે 4 કારણો છે, બરાબર યાદ રાખજો. જ્વાળામુખી થવાના મુખ્યત્વે કારણો કેટલા છે? તો કે 4 કારણો છે. એમાં પહેલું કારણ આપણને કીધું છે પૃથ્વીના પેટાળનું તાપમાન, બરાબર, તો કે પૃથ્વીનું પેટાળ ગરમ અને તેનું સ્વરૂપ, બરાબર. અહીંયા આપણે આ પૃથ્વીના જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો છે એના માત્ર આપણને નામ જ આપેલા છે, આપણે એનો ડીપમાં અભ્યાસ કરવાનો નથી. 11th અંદર એનો ડીપમાં અભ્યાસ આવે છે, પણ છતાં હું તમને થોડી માહિતી આપી દઉં કે પહેલું કારણ છે પૃથ્વીના પેટાળનું તાપમાન, એટલે કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે ગરમ વાયુમય ગોળા સ્વરૂપે હતી. પૃથ્વી ભૂકવચનો ભાગ ઠરીને નક્કર બન્યો. આમ છતાં ભૂકવચના પેટાળમાં ખૂબ જ ગરમી છે. પૃથ્વીના પેટાળમાં રહેલા યુરેનિયમ, રેડિયમ, થોરિયમ જેવા કિરણોત્સર્ગી અને ખનિજ દ્રવ્યના કિરણોત્સર્ગી વિઘટનથી ઉત્પન્ન થતી જે ગરમી છે, અને એ ગરમીને લીધે પણ પૃથ્વીનું પેટાળ કેવું રહે છે? ગરમ રહે છે. ઓકે, એટલે જ્વાળામુખી વિસ્ફોટ થવાનું પહેલું કારણ કયું? તો કે પૃથ્વીના પેટાળનું તાપમાન, બરાબર, એટલે પૃથ્વીના પેટાળનું તાપમાન કેવું છે? ગરમ છે, બરાબર. જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે ગરમ વાયુમય ગોળા સ્વરૂપે થઈ હતી, બરાબર. ત્યાર પછી એ ભાગ નક્કર બન્યો અને ઠર્યો, બરાબર. એટલે ગરમીને લીધે પણ પૃથ્વીનું પેટાળ ગરમ રહે છે, એટલે પહેલું કારણ આ. બીજું કારણ છે પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, એટલે કે મેગ્માનો ઉદ્ભવ. જમીનની સપાટીના નબળી સ્તર રચનાવાળા વિસ્તારોમાં કોઈ કારણસર ઉપરના ખડક સ્તરોનું દબાણ ઓછું થતાં
પેટાળની ગરમીને કારણે એ ખડક પદાર્થો છે એ મેગ્માના ફેરવાય. બરાબર યાદ રાખજો, એ ખડક પદાર્થો છે એ મેગ્મામાં ફેરવાય છે. આ રીતે પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્માનો ઉદ્ભવ જ્વાળામુખી પ્રસ્ફોટન માટે જવાબદાર બને છે. એટલે જ્વાળામુખી વિસ્ફોટનું બીજું કારણ કયું? પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ. ઓકે. ત્રીજું છે વાયુ અને વરાળનો ઉદ્ભવ. વાયુ અને વરાળનો ઉદ્ભવ. તો કે મેગ્માના કદનું વિસ્તરણ. મેગ્માના કદનું વિસ્તરણ થવાને કારણે તેમાં રહેલી ગરમીને લીધે વિવિધ પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય. ખડક સ્તરોની ફાટો દ્વારા પૃથ્વી સપાટી નીચે ઉતરેલું જે પાણી એ મેગ્માના સંસર્ગમાં આવે. સંસર્ગ એટલે સંપર્કે કહી શકાય. મેગ્માના સંસર્ગમાં આવતા વરાળમાં રૂપાંતર પામે અને આ ઉપરાંત સાગરો અને મહાસાગરોના પાણી પેટાળમાં જતા તેમાંથી પણ વરાળ ઉદ્ભવે છે, જે પ્રસ્ફોટન સમયે પૃથ્વી સપાટી પર ખસી આવે છે. એટલે ત્રીજું કારણ કયું થયું વિદ્યાર્થી મિત્રો? તો કે વાયુ અને વરાળનો ઉદ્ભવ. હવે ચોથું કારણ મેગ્મા. મેગ્મા એટલે લાવારસ. બરાબર, ભૂરસ, લાવારસ. મેગ્માનું ભૂ સપાટી તરફનું વહન. તો કે પાણી કરતા વરાળ 1300 ગણી વધુ જગ્યા રોકે છે. યાદ રાખજો, પાણી કરતા વરાળ 1300 ગણી વધુ જગ્યા રોકે છે. પેટાળમાં રહેલી આ વરાળને પૂરતી જગ્યા અને મોકળાશ ન મળતા તે ખૂબ જ વેગથી બહાર આવવાનો શું કરશે? પ્રયત્ન કરે છે. પોતાની સાથે પ્રવાહી મેગ્માને પણ ભૂસપાટી તરફ ધકેલે છે. પરિણામે પોચા ખડક સ્તરોને તોડી ધડાકા સાથે અથવા તો શાંત રીતે બહાર ખસી આવે છે. તો આ ક્રિયા છે એ જ્વાળામુખી પ્રસ્ફોટન તરીકે ઓળખાય છે. તો જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્યત્વે 4 કારણો. બરાબર, તમારા 8મા ધોરણના પુસ્તકની અંદર 4 કારણોમાં માત્ર નામ જનો ઉલ્લેખ કરેલો છે, પણ મેં તમને થોડી ડીપમાં માહિતી આપી છે. કે જો એકવાર તમે વિડીયો લેક્ચર સાંભળો અને તમને ન સમજાય તો આ માહિતી તમે બીજી વાર સાંભળજો, ત્રીજી વાર સાંભળજો, જેથી કરીને મુખ્ય 4 કારણોની મેં જે તમને માહિતી આપી છે એ તમને યાદ રહી જાય. બરાબર, તો કે જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્યત્વે 4 કારણો: પૃથ્વીના પેટાળનું તાપમાન, પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, ત્રીજું વાયુ અને વરાળનો ઉદ્ભવ, અને ચોથું કારણ મેગ્માનું ભૂસપાટી તરફનું વહન. ઓકે, એટલે કે 4 કારણોથી જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. મેગ્માની નીચે રહેલા વાયુઓ મેગ્માને ઉપર ધકેલે છે. બરાબર, હમણાં આપણે વાત કરીએ કે મેગ્માની નીચે રહેલા જે વાયુઓ છે એ મેગ્માને ઉપર તરફ ધકેલે છે. બીજું, ઉપરના જે નબળા ખડક સ્તરોની છે એની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની શું બને? વરાળ બને. હમણાં આપણે વાત કરી ને, પાણી કરતા વરાળ 1300 ગણી વધુ જગ્યા રોકે છે. બરાબર, એટલે કે ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની શું થાય? વરાળ થાય. પાણીની વરાળ થાય એટલે પાણી કરતા વરાળ વધુ જગ્યા રોકે છે, એટલે પાણીની વરાળ થાય છે. આ દબાયેલી જે વરાળનો જથ્થો છે એને પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં જ પોતાની સાથે શું કરે? તો કે પ્રવાહી મેગ્માને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે અને પૃથ્વી સપાટી એટલે કે ભૂસપાટી ઉપર આવતા મેગ્મામાં રહેલા વાયુઓ છે એ દબાણ મુક્ત બને એટલે ભારે વિસ્ફોટ થાય. આ ભારે વિસ્ફોટ થાય એની સાથે ઘણીવાર લાવા, બરાબર યાદ રાખજો, ભારે વિસ્ફોટ થાય એની સાથે, જો મેં તમારા પોઈન્ટમાં પણ ઉલ્લેખ કર્યો છે, ભારે વિસ્ફોટ થાય એની સાથે લાવા, વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા થઈ જાય.
બરાબર. વિવિધ આકાર અને કદના શું થઈ જાય તો કે ખડકના ટુકડા, પછી રાખ, બરાબર. રાખ ગોળ ગોળ ઊંચે તરફ ઉડે, રાખ વગેરે આકાશની અંદર ઊંચે ઉછળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે યાદ રાખશું કે ભૂસપાટી ઉપર આવતા મેગ્મામાં રહેલા જે વાયુઓ હોય એ વાયુઓ કેવા બની જાય, દબાણ મુક્ત બને, એટલે ભારે વિસ્ફોટ થાય, વિસ્ફોટની સાથે લાવા નીકળે, વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા થઈ જાય, એમાંથી રાખ વગેરે આકાશની અંદર ઊંચે ઉછળે છે, જેને આપણે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ અથવા તો જ્વાળામુખી કહેવામાં આવે છે. બધા જ્વાળામુખીના, બરાબર યાદ રાખજો કે અહીંયા બધા જ્વાળામુખીય પદાર્થો નીચે પડે છે. જે આકાશમાં ઊંચે ઉછળે ને, આકાશમાં ઊંચે ઉછળે જેને આપણે જ્વાળામુખી કહીએ, પછી બધા જ્વાળામુખીય પદાર્થો નીચે પડે છે અને તેનો શંકુ આકારનો ઢગ રચાય. કેવા આકારનો ઢગ રચાય? શંકુ. બરાબર, શંકુ આકારનો નીચે પડે પછી શંકુ આકારનો ઢગ રચાય છે. જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય. બરાબર, પૃથ્વીના પેટાળમાંથી વરાળ અને વાયુઓનું દબાણ જે થાય એ દબાણનું પ્રમાણ કેવું હોય? વધુ હોય. બરાબર યાદ રાખજો. બરાબર, પૃથ્વીના પેટાળમાંથી વરાળ અને વાયુઓ એ બંનેનું પ્રમાણ જો વધુ હોય તો પૃથ્વી સપાટી ઉપર સાંકડું છિદ્ર હોય. બરાબર, છિદ્ર જે હોલ છે, બરાબર, પૃથ્વીની સપાટી ઉપર સાંકડું જે છિદ્ર હોય છે, નાનું છિદ્ર હોય, સાંકડું છિદ્ર હોય, પણ વરાળ અને વાયુનું પ્રમાણ કેવું હોય? વધુ હોય, અને છિદ્ર કેવું હોય? સાંકડું હોય, તો સ્વાભાવિક છે કે વિસ્ફોટ કેવો થાય? ભયંકર વિસ્ફોટ થાય ને, મોટા ધડાકા થાય, અવાજ આવે, બરાબર, ભયંકર વિસ્ફોટ થાય. પરંતુ વરાળ અને વાયુઓનું પ્રમાણ જો ઓછું હોય, પૃથ્વીના પેટાળમાંથી ભૂસપાટી પર આવે છે ત્યારે વરાળ અને વાયુનું પ્રમાણ જો ઓછું હોય તો ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફુટન થતું હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળે છે. એટલે પૃથ્વીના પેટાળમાંથી એનું દબાણ કેવું છે, વરાળ અને વાયુઓનું પ્રમાણ કેવું છે એના ઉપર આધાર રાખે. જો વાયુ અને વરાળનું પ્રમાણ વધુ હોય તો અને ભૂસપાટી ઉપર છિદ્ર સાંકડું હોય તો સપાટી ઉપર ભયંકર વિસ્ફોટ થાય, અને જો વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય તો ભૂસપાટીની અંદર લાંબી ફાટમાંથી ધીરે ધીરે લાવા છે ધીરે ધીરે શાંતિથી બહાર નીકળી અને પથરાય છે. તો વિસ્ફોટ થતો નથી, અવાજ થતો નથી. બરાબર, લાવા છે ધીરે ધીરે શાંતિથી બહાર નીકળે છે અને પૃથ્વીની સપાટી ઉપર પથરાય છે. ઓકે, એટલે આપણે આ યાદ રાખીશું. પછી જ્વાળામુખી છે એના 3 પ્રકારો છે. કેટલા પ્રકારો છે જ્વાળામુખીના? 3 પ્રકારો છે. અહીંયા તમારા પુસ્તકની અંદર પ્રકારો છે એના માત્ર નામનો ઉલ્લેખ કરેલો છે, પણ આપણે એ પણ થોડુંક ડીપમાં જોઈશું જેથી કરીને તમને જ્વાળામુખી વિશે ખ્યાલ આવે. ઓકે, તો જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકારની અંદર પહેલો પ્રકાર છે સક્રિય જ્વાળામુખી, બીજો પ્રકાર છે સુસુપ્ત જ્વાળામુખી, અને ત્રીજો પ્રકાર છે મૃત જ્વાળામુખી. મૃત જ્વાળામુખીને આપણે નિષ્ક્રિય જ્વાળામુખી તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, મેં અહીંયા 3 પ્રકાર છે એની ડીપમાં તમને થોડી ઘણી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. બરાબર, એટલે અહીંયા ખાસ કરીને અહીંયા પીડીએફ ઉપર ધ્યાન રાખજો, પુસ્તકની અંદર માત્ર નામ જ આપેલા છે, અહીંયા ધ્યાન રાખશો તો તમને વધારે યાદ રહેશે. ઓકે, પહેલો પ્રકાર છે સક્રિય જ્વાળામુખી. બરાબર, ઇટાલીની અંદર ઓટનો જે જ્વાળામુખી છે એ સક્રિય જ્વાળામુખીનું ઉદાહરણ છે. ઓકે, તો કે સક્રિય જ્વાળામુખી એટલે જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતા. ખાસ આ શબ્દ યાદ રાખવાનો છે, સતત ચાલુ રહેતા. થોડાક હું અક્ષર મોટા કરી નાખું એટલે તમને થોડું દેખાય. બરાબર, નાના અક્ષર હશે ને તો દેખાશે નહીં. ઓકે, બરાબર,
હવે તમારું ધ્યાન જશે. બરાબર. જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ, અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સક્રિય જ્વાળામુખીમાં તમારે શું યાદ રાખવાનું કે સતત ચાલુ રહેતી હોય તે ક્રિયાને સક્રિય જ્વાળામુખી કહીએ છીએ. એટલે સક્રિય જ્વાળામુખીની ડેફિનેશન 1 માર્કની અંદર પૂછાય તો આપણે જે આ મેં પહેલો પોઈન્ટ છે એ તમારી શું બનશે? ડેફિનેશન બનશે. બરાબર. એટલે તમે યાદ રાખજો કે જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય તો તેવા જ્વાળામુખીને સક્રિય જ્વાળામુખી કહીએ છીએ. દાખલા તરીકે ઇટલીમાં એટલે કે ઇટાલીમાં આવેલો ઓટના જ્વાળામુખી છે એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તે છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. યાદ રાખજો, છેલ્લા 2500 વર્ષથી શું છે? સક્રિય છે. તમારા પુસ્તકમાં કાઉન્સમાં આપેલું છે ઓટના જ્વાળા ઇટાલી. બરાબર. એટલે કે ઇટાલીમાં આવેલો ઓટના જ્વાળામુખી તેનું ઉત્તમ ઉદાહરણ છે. તે છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. કારણ કે સક્રિય જ્વાળામુખી એટલે શું? તો કે જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહે એને કહેવાય સક્રિય જ્વાળામુખી. તો ઓટના જ્વાળા ઇટાલી છે એમાં છેલ્લા 2500 વર્ષથી સક્રિય જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે સુષુપ્ત જ્વાળામુખી. હવે સુષુપ્ત જ્વાળામુખી છે એ ફ્યુજિયામાં જ્વાળામુખી છે જાપાનની અંદર. બરાબર. તો કે વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તો તેને સુપ્ત જ્વાળામુખી અથવા તો સુષુપ્ત જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. તો એનું ઉત્તમ ઉદાહરણ કયું છે? તો કે ફ્યુજિયામાં થયેલો જે જ્વાળામુખી જાપાનની અંદર. બરાબર. જાપાનનો ફ્યુજિયામાં સુષુપ્ત જ્વાળામુખી આપણને જોવા મળે છે કે વર્ષો સુધી કેવો રહે છે? શાંત. વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન થાય તો એને કહેવાય સુષુપ્ત જ્વાળામુખી. ત્રીજો છે એ મૃત જ્વાળામુખી. એટલે સુષુપ્તમાં આપણે યાદ રાખશું કે વર્ષો સુધી કેવો હોય? શાંત. બરાબર. વર્ષો સુધી શાંત રહે જ્વાળામુખી અને ફરીથી પ્રસ્ફોટન પામે જેને આપણે સુષુપ્ત જ્વાળામુખી કહીએ. અને સક્રિયમાં શું? સતત ચાલુ રહેતો હોય એ જ્વાળામુખીને સક્રિય જ્વાળામુખી કહીએ. અને વર્ષો સુધી શાંત રહેલો હોય અને ફરીથી પ્રસ્ફોટન થાય એને આપણે સુષુપ્ત જ્વાળામુખી કહેશું. ત્રીજો પ્રકાર છે મૃત જ્વાળામુખી. માઉન્ટ પોપા જ્વાળા મ્યાનમારની અંદર માઉન્ટ પોપા જ્વાળા છે એ મૃત જ્વાળામુખીનું ઉદાહરણ છે. મૃતને બીજું શું કહેવાય? નિષ્ક્રિય પણ કહેવાય. બરાબર. તો કે જ્વાળામુખી નિષ્ક્રિય બની પછીથી તેમાં પાણી ભરાય સરોવર બની ગયું હોય, ભવિષ્યની અંદર વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો જણાતા ન હોય તેવા જ્વાળામુખીને આપણે મૃત જ્વાળામુખી અથવા તો નિષ્ક્રિય જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. બરાબર. યાદ રાખવાનું, મૃત અને નિષ્ક્રિય બંને એક જ છે. તો કે જ્વાળામુખી નિષ્ક્રિય બની પછી તેમાંથી શું થાય? પાણી ભરાઈ જાય. પાણી ભરાઈને સરોવરની રચના થાય એટલે કે સરોવર બની ગયો હોય અને ભવિષ્યની અંદર વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો જણાતા ન હોય તેવા જ્વાળામુખીને નિષ્ક્રિય કે મૃત જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. બરાબર. મ્યાનમારની અંદર માઉન્ટ પોપા જ્વાળા છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે. ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. યાદ રાખીશું, ભારતની અંદર એટલે કે ભારતમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહની અંદર માત્ર ને માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો જોવા મળે છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ને ત્યાં સ્થાનિક વિસ્તારની અંદર ભયંકર શું સર્જાય? વિનાશ સર્જાય છે.
જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશની અંદર થાય ત્યાં સ્થાનિક વિસ્તાર જે છે ત્યાં ભયંકર વિનાશ સર્જે છે. હવે જ્વાળામુખી છે એનાથી ફાયદો પણ થાય છે, બરાબર. એટલે આપણે યાદ રાખીશું તો કે જ્વાળામુખીથી, બરાબર, મેં તમને જો અહીંયા જ્વાળામુખી સક્રિય અને સુસુપ્ત જ્વાળામુખી છે બંનેના પિક્ચર મૂકેલા છે. અહીંયા પિક્ચરની અંદર તમે જોઈ શકો છો તો કે આ જ્વાળામુખી કેવો છે, સક્રિય જ્વાળામુખી છે, બરાબર. તો સક્રિય જ્વાળામુખીની તમને ડેફિનેશન યાદ રહેવી જોઈએ, બરાબર. કેવો જ્વાળામુખી, તો કે જે સતત ચાલુ રહેતો હોય તેને આપણે કેવો જ્વાળામુખી કહીએ છીએ, સક્રિય. તો તમે પિક્ચરમાં જોઈ શકો છો, જો આ જ્વાળામુખી છે કેવો રહે છે, સતત ને સતત ચાલુ જ રહે છે. આપણે હમણાં ઉદાહરણ જોયું ને કે ઇટાલીમાં આવેલો ઓટના જ્વાળા છે છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. તો તમે આવો જોઈ શકો છો કે સતત ને સતત આ જ્વાળામુખી કેવો હોય છે, ચાલુ હોય, બરાબર. જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ, અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત કેવું રહેતી હોય, ચાલુ રહેતી હોય. સતત ચાલુ રહેતી હોય તો તે જ્વાળામુખીને સક્રિય જ્વાળામુખી કહીએ છીએ. ઇટાલીના ઓટના જ્વાળાનું ઉદાહરણ ઉત્તમ ઉદાહરણ છે, બરાબર. તો પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે લાવા છે એ આપણને સતત કેવો દેખાય છે, ચાલુ રહેતો હોય તેવું દેખાય છે, જેને આપણે સક્રિય જ્વાળામુખી કહીએ છીએ. ઓકે. ત્યાર પછી બીજો પ્રકાર છે સુસુપ્ત જ્વાળામુખી, બરાબર. તો પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે સુપ્ત કે સુસુપ્ત જ્વાળામુખી બંને એક કહેવાય. તો વર્ષો સુધી જ્વાળામુખી કેવો હોય, શાંત હોય, બરાબર. વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તો જેને આપણે સુપ્ત અથવા તો સુસુપ્ત જ્વાળામુખી કહીએ છીએ, બરાબર. તો બંને પિક્ચરો મેં તમને અહીંયા પીડીએફમાં બતાવેલા છે, બરાબર. તો તમે જોઈ શકો છો. અને મૃત એટલે નિષ્ક્રિય, બરાબર. તો કે જે જ્વાળામુખી નિષ્ક્રિય બની જાય પછીથી તેમાં પાણી ભરાઈ જાય, સરોવરની રચના કરી નાખ્યું હોય, ભવિષ્યમાં એનો વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો જ આપણને જણાતા ન હોય તેવા જ્વાળામુખીને નિષ્ક્રિય અથવા તો મૃત જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. તો આપણે બંને પિક્ચરો નિહાળ્યા. હવે પછી જ્વાળામુખીથી ફાયદાઓ, બરાબર. જ્વાળામુખીથી આપણને ફાયદાઓ થાય છે. તો જ્વાળામુખીથી ફાયદાઓ પણ થાય છે. લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા શું થાય, વધે, બરાબર. લાવા જમીનની સપાટી ઉપર પડે, બરાબર. તો જમીનની ફળદ્રુપતા છે એમાં શું થાય છે, વધારો થાય છે. જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી સારી રીતે ત્યાં શું થાય છે, ખેતી થાય છે, બરાબર. ઉત્પાદન સરસ મજાનું આવે છે. તો કે લાવાવાળી જે જમીન છે એ ફળદ્રુપ હોય છે. જાવા અને સુમાત્રાની જે જમીનો છે એ લાવામાંથી બનેલી છે એટલે ખૂબ જ જમીનો ફળદ્રુપ છે. અને જમીન ફળદ્રુપ હોય તો આપણને ખેતીની અંદર સારો એવો પાક આવે છે. જ્વાળામુખીના ઢોળાવો ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો છે મબલખ પાક મેળવે છે. મબલખ એટલે કે વધારેમાં વધારે પાક મેળવે છે, બરાબર. જ્વાળામુખીના ઢોળાવો ઉપર માટીમાં શું હોય, પોટાશયુક્ત માટી હોય તો જેમાં ખેડૂતો ખેતી કરે તો ઘણો બધો પાક એટલે કે ઉત્પાદન મેળવે છે. જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના જરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદ રૂપ બને છે, બરાબર. જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના ઝરા, બરાબર. તો તમને વિદ્યાર્થી મિત્રો યાદ જ હશે કે જ્વાળા પ્રસ્ફોટનના કારણે ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના કુંડ અને ગરમ પાણીના ફુવારા અસ્તિત્વમાં આવે છે. અને આ ગરમ પાણીના ગંધકના અંશોની માત્રા વધુ હોવાને કારણે તેમાં સ્નાન કરવાથી ત્વચાના રોગો મટે છે. ગુજરાતમાં આવેલું ગરમ પાણીના ઝરા માટેનું જાણીતું સ્થળ ઉનાઈ અને તુલસી શ્યામ, બરાબર. તો ત્યાં ત્વચાના દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે. એટલે કે જ્વાળામુખીના વિસ્તારમાં જ્યાં ગરમ પાણીના જરાઓ છે એમાં જંતુનાશક દ્રવ્ય હોય છે કે જે ચામડીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બને છે. તો કે આપણા ગુજરાતની અંદર, બરાબર, ગરમ પાણીના કુંડ આપણે કહીએ છીએ, બરાબર. તુલસી શ્યામ તમે વાકેફ હશો, બરાબર. ઉના
ઉનાઈ, બરાબર, ત્યાં ત્વચાના દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે, બરાબર, અને એમના માટે આશીર્વાદરૂપ છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટમીન, સીસુ, જસત, ટંગસ્ટ અને ક્લાય વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડી ઊંડાઈએ જ પ્રાપ્ત થાય છે. બહુ સાચી વાત કીધી, બરાબર. તો કે આપણને ધાતુમય ખનિજો પણ જ્યાં લાવાવાળી જમીન હોય એ જમીન ઉપર આપણને સહેલાઈથી થોડીક જ ઊંડાઈએ જઈએ, બરાબર, બહુ વધારે ઊંડાઈએ જવાની જરૂર પડતી નથી. થોડીક જ ઊંડાઈએ જઈએ તો આપણને ત્યાં ધાતુમય ખનિજો છે એ પ્રાપ્ત થતી જોવા મળે છે. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરા બને છે, બરાબર. યાદ રાખજો કે જ્વાળામુખીની નળીની અંદર જે લાવા છે એ ધીમે ધીમે શું પડે, ઠંડો પડે એટલે ઠરે, અને કાર્બન ઉપર દબાણ આવે. કાર્બન ઉપર દબાણ આવે એટલે સમયાંતરે સમય જતાં તેમાંથી હીરા ઉત્પન્ન થતા જોવા મળે છે, એટલે કે હીરા બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો છે એને લાપીલી તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખીશું કે લાપીલી કોને કહેવાય, 1 માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર. તો કે લાપીલી એટલે જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડકો. જે ખડકો છે એનું શું થઈ ગયું છે, ખંડન થઈ ગયું છે, બરાબર, છૂટા પડી ગયા છે. એ વિખંડિત ખડક પદાર્થોમાંના નાના નાના જે પથ્થરો હોય છે એ પથ્થરોને જ લાપીલી તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ લાપીલીને મનગમતો આપણે ઘાટ આપીને, મનગમતો આપણે આકાર આપી શકાતો હોવાથી તે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે.